અને ગર્ગજી છે ને એમને જો વધારે પડતું તમારે રાધાજીનું અને કૃષ્ણજીનું ચરિત્ર વાંચવું હોય તો ગર્ગ સંહિતા વાંચવી. ગર્ગ સંહિતા તમે વાંચશો એટલે તમને અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની પ્રેમ લીલા જે છે અને ભગવાન કૃષ્ણ કોણ છે, રાધાજી કોણ છે, એમનો મહિમા તમને વિસ્તૃત જાણવા મળે. ભાગવતજીની અંદર તો સુખદેવજી મહારાજ છે ને એમને રાધાજીને પોતાના ગુરુ માનતા અને ગુરુ માનવાના કારણે ખાલી રાધા આટલો શબ્દ બોલે ને ત્યાં એમને 6 મહિનાની સમાધિ લાગી જતી, કારણ કે એમને ગુરુ ભાવની અંદર જોતા હતા. એટલે અહીંયા ગોપીઓના સ્વરૂપમાં ઉલ્લેખ કર્યો છે, પણ એમને એટલું ધ્યાન રાખી અને ભાગવતજી પરીક્ષિતને સંભળાવ્યું છે કે પરીક્ષિતને 7 દિવસની અંદર મોક્ષ અપાવવાનો હતો. જો રાધાજી શબ્દ અને જો સમાધિ એમને લાગી ગઈ તો પછી 6 મહિના સુધી તો એ ખુલે નહીં. એટલે બહુ ધ્યાનપૂર્વક જે છે ને એ પરીક્ષિતને ભાગવતજીનું રસપાન કરાયું છે.